ઉપર વખાણેલી ખીચડી દાઢે વળગી, પણ મને નથી ખબર કારણ કે મેસેજમાં આપણને ખબર ના પડે કોનો કયો ટર્ન છે. એક વીક પછી તમને લોકોને એ પણ જોવા મળશે જ બ્લોગની અંદર. એટલે હું જ્યારે હોસ્ટેલમાં હતી તો ત્યાંની બધી છોકરીઓ કેવું કરે કે સેવ મમરામાં છે ને પાણી નાખીને ખાય. તમે બધા કહેજો કે તમે કોઈ દિવસ આવું બધું ટ્રાય કર્યું છે. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30. આજે અમે લોકો લેટ થઈ ગયા છે, બરાબર. હમણાં જઈ રહ્યા છે શોપ ઉપર વખાણેલી ખીચડી દાઢે વળગી, બરાબર. એવું જ કંઈક થયું છે કારણ કે અમે કાલના બ્લોગની અંદર બહુ વખાણ કર્યા હતા કે વહેલા ઉઠી જઈએ છીએ, વહેલા નીકળી જઈએ છીએ, તો આજે એ પોસિબલ થયું નહીં. અને બહુ જ બધા લોકોની કોમેન્ટ્સ, કાલે મેં એક વિડીયો મૂક્યો હતો કે ખબર નહીં પડતી મારા વાલીડાઓ સબસ્ક્રાઈબ કરી દો, તો બહુ બધા લોકોના મેસેજ પણ આવ્યા છે અને કોમેન્ટ્સ પણ આવી છે કે અમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલું છે. અને અમુક લોકોના એવા મેસેજ આવ્યા છે કે નથી કરવું. એ નથી કરવું વાળા ભાઈને એવું કહેવું છે, ભાઈ હતા, જો કે એમણે ફની વેમાં જ આઈ થિંક કીધું હતું, પણ મને નથી ખબર કારણ કે મેસેજમાં આપણને ખબર ના પડે કોનો કયો ટર્ન છે, બરાબર. પણ નથી કરવું કંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, ગમે તો જ કરવાનું, કારણ કે પછી સબસ્ક્રાઈબ કરીને તમે વિડીયોઝ ના જુઓ તો એનો પણ કોઈ મતલબ નથી. એટલે જેટલા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ બધાને કહી દઉં, સવારે 10 વાગે આપણે બ્લોગ અપલોડ કરી દઈએ છીએ. કોક જ દિવસ એવું હોય કે 11 વાગે ને કાં તો પછી 4 વાગે, બરાબર. શું કહેશો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. બસ જો જઈ રહ્યા છે ઓફિસે. મેડમે જેમ કીધું કે ભાઈ અમારે વહેલા ઉઠવાનું હતું અને વહેલું ઓફિસે જવાનું હતું, પણ એ પોસિબલ થયું નહીં. યસ, આજે જ લેટ ઉઠાયું, મારાથી બી આજે લેટ ઉઠાયું. અને મેં તો કાલે જ કીધું હતું તમને કે થોડા લેટ જ ઉઠો. કાલનું વાતાવરણ બહુ મસ્ત લાગતું, એકદમ પોઝિટિવ. કાલ ઉપવાસ કર્યો હતો, સરસ મજાની પૂજા કરી. બાજુમાં અંકલ એવું કહેતા હતા કે આ સેકન્ડ ફ્લોર ઉપર જ આપણે તો લક્ષ્મી માતા કે વરસી જવાના છે, કેમ કે આપણા ઘરે આખા ઘરમાં ધૂપ હતું ફ્લોર ઉપર થાય અને બિંદિયા આંટી ત્યાં આવી હતું, એટલે આખું વાતાવરણ જ કંઈક અલગ લાગતું હતું. અને અમારા, તમે લઈ આવો દવા, બરાબર, ત્યાં સુધી હું વાત કરી લઉં. અમારા ફ્લેટની અંદર નેક્સ્ટ સેટરડે સુંદરકાંડ છે, તો એક વીક પછી તમને લોકોને એ પણ જોવા મળશે જ બ્લોગની અંદર. સાથે જ ઘણા બધા લોકોને એવા પણ મેસેજ છે કે નવો સ્ટોક અને નવી વેરાયટી આવી છે કે નહીં, તો 2-3 દિવસની અંદર આવી જવાની જ છે, કારણ કે જે રેટમાં તમને લોકોને જોઈએ છે ને એ રેટમાં આપણને મળી નથી રહ્યું, કારણ કે વસ્તુ જેવી છે ને એવી રીતનો રેટ હોય, બરાબર. તો એ આપણે 2-3 દિવસ હજુ લાગશે અને 2-3 દિવસ પછી આપણે સ્ટેટસ, સ્ટોરી અને રીલ્સ અપલોડ કરી દઈશું, તો એ જોઈને તમે લોકો વિઝિટ કરી શકો છો. ત્યારે શોપ પર પહોંચી ગયા અને 5 થી 6 કલાક થઈ ગયા છે, બરાબર. ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે અને ખાવાના ટાઈમે જ ગાઈઝ હું વ્લોગમાં તમને બતાવું છું. આજે અમે ભેળ બનાવી છે અને ધ્રુવિશા અમારી પડી ગઈ. કેમની પડી ગઈ? પગે લોહી નીકળી ગયું છે, બહુ છોલાઈ ગયું છે. નીચે હું તમને ઓલું પોર્ટરનું પાર્સલ આપવા માટે આવતી હતી ને, ઓલો ઢાળ નથી તો ત્યાં લાદી છે ને એકદમ લીસી છે, બધાને લખ્યાલું છે કે પડ્યા વગર છૂટકો નહીં. એમ થયું કે હું પડી ને પછી આજુબાજુ જોયું તરત ઊભી થઈને દોડવા માંડી. હું એ જ વિચારવા કેમ આવી રીતે પછી ઉપર આવીને પછી મને પછી બળ્યું તો મેં કીધું શું થયું, પછી મેં જોયું તો વાગ્યું તું, લોહી નીકળ્યું હતું. ધ્યાન રાખો. કોઈ જોવે ને એટલે ફટાફટ ભાગવા માંડી ઊભી થઈ. કેમેરામાં દેખાઈ ગયું હશે, કાલ કેમેરા ચેક કરાઈને આમાં લાવું. હા, બ્લોગમાં જબ્બર પડી તો, પણ જબ્બર પડી હતી. હું કેવી પડી હતી શિમલા મનાલી, મારે એક વિડીયો છે, જોયો છે? ઓલું ટ્રેકિંગ કરતા હતા એમાં ના, બરફમાં ગઈ હતી, બતાવું હમણાં વિડીયો. એમાં પણ તમે જબ્બર ધડાંગનારા પડ્યા હતા. હા, મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. રેડી પાઈ ગયું હવે? હા, ઓકે. તો મસ્ત મજાની ભેળ બનાવી છે, ભૂખ લાગી છે જોરદારની. અને બીજી એક વસ્તુ કે પાછળ જે રેન્ટલના તમને પીસ દેખાય છે એમાંથી અમુક પીસ અમારે કરવાના છે સેલ. અમુક નહીં, મોસ્ટ ઓફ બધા સેલ જ કરવાના છે, બરાબર. એટલે નવા વર્ષે, આવતા વર્ષે તમને નવું જોવા મળે. નવું એક મસ્ત વસ્તુ લાયા છે, સેવ મમરામાં પાણી નાખીને ખાય છે. એનું કઈ રાજ છે? એટલે હું જ્યારે હોસ્ટેલમાં હતી તો ત્યાંની બધી છોકરીઓ કેવું કરે કે સેવ મમરામાં છે ને પાણી નાખીને ખાય. એટલે મને કંઈક યુનિક લાગ્યું. મેં કીધું હે, સેવ મમરામાં પાણી નાખીને કોણ ખાય? મેં કીધું ટેસ્ટ કેવો આવતો હશે એમ સેવ મમરામાં પાણી નાખીને. તો મેં કીધું એકવાર મને ટ્રાય કરવા દે. હા, તો મેં સેવ મમરામાં પાણી નાખ્યું, પછી મેં ચાખ્યું તો મને સારું લાગ્યું. ત્યાર પછી હું મતલબ દર વખતે સેવ મમરાનું તો દર વખતે પાણી નાખીને જ ખાવ, કોરા ના ખાવ. મીન્સ કેટલું પાણી નાખવાનું? માઇનોર, થોડું જ, વધારે નહીં. મેં કાલ છે ને સેવ મમરા પાણી નાખીને તને ચખાડ્યું હતું, તાને પણ ભાવ્યું. તમે ટ્રાય કરજો. ભાવ્યું તું, સારું હતું, મસ્ત લાગે. સિરિયસલી કેવું લાગે? તમે ભેળ ખાતા હોય ને એવું જ લાગે.
અલી મને તો આમાં અરે સાચું મને યાર. કંઈક થાય છે. અને તમે બીજું શું ચાખો. કીધું તે વઘારેલી ભેળ. અમે એને હોસ્ટેલની ભાષામાં છે ને સુંદરી કહીએ. શું કહીએ? સુંદરી. અરે તમારી સુંદરી. હોસ્ટેલમાં તો બહુ નવું નવું શીખવા મળે. હમ. એ સુંદરી પણ બહુ મજા આવે ખાવાની. વઘારેલી મતલબ એ વઘારેલી ભેળ જ કહેવાય. આપણે બટેકા પૌવા કરીએ ને એવી રીતે, પણ એમાં ખાલી પૌવાની જગ્યાએ છે ને મમરાને પલાળી દેવાના. બાકી સેમ એ જ વઘાર. ઓકે, પણ કાલે તું લેતી પણ આવજે. ગરમા ગરમ હોય ને તો જ મજા આવે. પણ બહુ જ મજા આવે. એ ભેળ તમે ખાશો ને તો તમે સિમ્પલ ભેળે ભૂલી જશો. કઈ નહીં, તો કાલે બહુ તું જ લેતી આવી મસ્ત સુંદરી. શું હતું? સુંદરી ઉંદરી સુંદરી. ઓકે, કાલે કાલે આપણે સુંદરી ગાઈઝ જે છે ને એનો રિવ્યુ આપશું કે સુંદરી કેવી છે. હું આપીશ. અને તારું પેલું સેવ મમરામાં પાણી નાખ. હું આપણે બધાને પૂછીએ. તમે બધા કહેજો કે તમે કોઈ દિવસ આવું બધું ટ્રાય કર્યું છે. મેં તો પહેલી વખત સાંભળ્યું, બરાબર. અને હું એ ક્યારની વાત કરતી હતી, હું વિચાર જ કરતી હતી. અને પછી એ નવું લાવી કે વઘારેલી ભેળ. મેં કીધું ભાઈ મેં ટ્રાય નથી કર્યું, તું ઘરેથી લેતી આવી, બરાબર. ભાવશે તો પછી હું ઘરે ટ્રાય કરીશ, બરાબર. બાકી નહીં કરું. હા શું કે બરોબર. તાર પાણી શું કરવું? સેવ મમરામાં પાણી નાખવું? આ પેલા યાદ નહીં સેવ મમરા પડ્યા હતા પાણી નાખીને તમને ચખાડ હતું. અરે યાર સિરિયસલી તો હું કાલે વઘારેલી ભેળ લાવીશ. તમે ખાલી ઘરે એકવાર ટ્રાય કરજો. હું કાલે લાવું ને પછી મને કહેજો કે કેવી મજા આવે છે. પછી આજે તું પુલાવ લાવી હતી, બહુ જ સરસ હતો. હા, બહુ જ સરસ હતો. હું કોઈ દિવસ પુલાવ નહીં ખાતી અને આજે મેં ખાધો. મારું ટિફિન થોડું રહ્યું. મને એવું લાગે છે હવે મારે છે કુકિંગ ચેનલ ચાલુ કરી દેવી જોઈએ. કરી જ શું દેવી કેવું જોઈએ. છે? કરી દે, બધા કહી દેશે. કરી દો, બધા કોમેન્ટ કરજો ભાઈ. અત્યારે ઓફિસ પરથી અમે લોકો ઘરે જઈને ડાયરેક્ટ પહોંચી ગયા છે અર્બન ચોક. અને અમારા નિશિવભાઈનો નવો નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે. હેલો નિશિવ, આમ તો જુઓ બેટા, આ શું કરો છો તમે? હે પડી જવાય બેટા, એવું ના કરાય. હેલો, ફરીથી અર્બન ચોકમાં આયા નહીં? શું ખાવાનું છે? ભાજી પાઉં? આ વખતે ભાજી પાઉં. હા, ફરી મહેરબાની કરીને ઢોસા ના ના કરતા. બાપા ઢોસા ખાઈએ હજી. અમે જ ખાધા હજી. હા, જો પાછળ. હેલો નિશા, આપણે ક્યાં બચ્ચા? અંબા અર્બન ચોક આયા આપણે. યે, આપણે શું ખાઈશું આજે? નિશુને શું ખાવાનું? શું ખાવાનું છે આજે? પાવભાજી. યે. શું ખાવાનું? ચૂડા શું ખાવાનું છે તાલે? બસ માં દીકન તો પાવભાજી ખાવાની છે. તમારે લોકોનું વિચારી લો, તમારે જે એ મોઢું કેમ આવું કર્યું? એ મને કે તારું तेरी थोड़ी बस इतनी सी याद तो रखियो मेरी तेरी लाडली हो, तेरी लाडली हो, तेरी लाडली छोड़ मेरा तेरा तेरी लाडली हो, तेरी लाडली हो, तेरी लाडली छोड़ूंगी ना तेरा। हे मारे लाडके ओरे ओ बारे बुढ़ा तो काले उड़ी जाज रे ओरे ओ बारे बुढ़ा तो काले उड़ी जाज रे मारे हाथों में जाने आज गिरा रामली में भी पड़ी रे जो से तारी भाग मेरा बड़ी कर सुवे परिया लाडली अम्मा गानी अम्मा गानी लाडली
તે તો એમ જરી નિસરી બનારી સાંત વાગા અહીંયા મજા ભૈયા માંગે તારી તો તારી ઇનામ અટી અટી આંખ રાખી જમ દડી કટી પાઠ ફુરસટી સાજવા અહીંયા રાખવા ધરમ કંબોળી રથમાં તકી કંબોળી સી કટી બાર હોળી રમે પાદ સારી નિસરી હરમ અસાડી બેદડી જાણે ઉતરી સી અણી બેર મણી હીરા પાણી જડી નકારે સમ્રાટ માળી એવો મૃગા નેણી બેટી જત નાઈ માય રેનુલે જાળીએ કરી સા જારી હાથ તારી વાત લખી તો વણી પાદ નઠે કાળે જોડે જાળી આમાં તારી જોવે જાગ જાગ સાત વાગા અહીંયા બીજ સોચરી કરી દે જેસા ઈસરી નીચરી જાણે તીસરી સી આ કોળો દેવર મંડાણ કોળો ગીર મેરે સવે કોળો કોળો જમે કોળો અહંકાર કોળો કોળો હે પરમ પવન જમાવ કોળો વીર તારી નાહી કોળો એકઈ ગોપાલ કોટો માલિક બજા નાખો કોટો બેટે સવે કોટો બાજીયા હવેલો કોટો કોટો દરિયા કોટો હે તો બાંધવાગો કોતરી કુટુંબ જૂઠો એક જૂઠો નાહી એક આત્મા અલગ કાચો કામ કેલ કેરી વિનાકારી કામ કા જોગાય કા ભણાવ કાચો કાચો સવે કામ કાચો બાવા ઇન્દ્ર હિકો આપે બ્રહ્માંડ હાચો હાચો બાવા હાચો એક ઈશ્વરા કો જામ એ આ દુનિયાની બધી મોહ માયા ખોટી છે ઓલો દ્વારકા વાળો એક જ હાચો છે અને આ કળયુગમાં જો કળયુગનો કાનુડો અવતાર ધારણ કરે પણ એ કળયુગના કાનુડાને રીઝવવો હોય ત્યારે કળયુગનો કનૈયો વળે દિલ જીતનારો હોને વાલો લાગે પરાણી પ્રેમનું ફરિયા એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે ગત ગાન ગલડાની વાત માર્યું એના મનનું ઈ કરતો કરાવ કોને સામ ગામ ઘન ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના ઘટકા જઈ ઘટ ઘટન કરાળો જાણે નંદરીનો લાલો હોને પ્રાણ થઈએ પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી સૌને નચાવે અને દુનિયાના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે જો એને સુર તાલે આખા જગને રમાડે રસ્તો હસાવતો ને ગીત ગવડાવતો ને રાજ રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો ઈ બાજીગર દો એવો જાદુગર દિલ મિલા ગમ જેમ વારી રંગ છે રંગીલો વળી થોડો છે ફાટીલો મારો કાનુડો કોડીલો સદા રહે મોજીલો હે કમર કમર મારું અંગોનું ગાજે હે કમર કમર મારું અંગોનું ગાજે આવીને મારી મટુકી ફોડે ઓ દો આવીને મારે મટુકી ફોડે મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે આવીને મારી મટુકી ફોડે ઓ જીરે શ્યામ આવીને મારી મટુકી ફોડે મથુરાની જેલમાં કાનજી જનમ્યા મથુરાની જેલમાં કાનજી જનમ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા હે માહે માહે વાહે વાહે મેઘવાને જાય મારો શ્યામ શ્યામ હવીને મારી મટુકી ફોડે ઓ જીરે શ્યામ હવીને મારી મટુકી ફોડે મટુકી ફોડે ને મારા મહેડા ઢોળે મટુકી ફોડે ને મારા મહેડા ઢોળે શ્યામ હવીને મારે મટુકી ફોડે બડા જે કાનુડાને બધા માણસો પ્રશ્ન પૂછે કે તને પ્રેમ એક રાધા વાર તો તારા રાહની માલીમાં આટલી બધી ગોપીઓ કરે હું ત્યારે કાનુડો જવાબ આપે પણ કેવો હે એક એક કાનિયાને એક ગોપી ઓ એક એક કાનિયાને એક ગોપી દોએ પ્રેમ કેટલાય કર્યો છે સાચો મેં નથી કર્યો પણ ક્યારે ક્યારે ખામે એવું પાત્ર આવી જાય તો અહીંયું ભાન ભૂલી જાય યાર અને સામે રૂપાળી ભાઈ આવે પણ એ કેવી રૂપાળી તો કે
લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા કોક સર્જન આરે સરજ્યા એવી કોક જ કામનિયા ઉગતો આંબો રાણીકો લંબો જૂની વાડીનો ભડકો જાણે ભાદરવા મહિનાનો તડકો અરે ઉડાડો તો આબમાં જાય અને હંકેલો તો મુઠ્ઠીમાં હમાય ઉગમણા વાવા એ તો આથમણી બાજુ નમે અને આથમણા વાવા એ તો ઉગમણી બાજુ નમે અને જો ચારેય દિશાના વાવા એ તો ભાંગી ભૂકો થઈ જાય પરમાત્માએ 3.5 દિવસની નવરાશ લઈને પૂતળી ઘડી હોય અને એમાં સાક્ષાત પ્રાણ પૂરી દીધા હોય તો ઘેગુર વડલાની નીચે જેમ ફણીધર નાગ આમ તેમ ડોલતો હોય એમ જેમ હાજરી જાતી હોય એનો ચોટલો આમ તેમ ડોલતો હોય અને ઈ રૂપાળી બાઈ હો કેવી રૂપાળી તારી આંખો છે અણિયાળી કેવી રૂપાળી તારી આંખો છે અણિયાળી હરણી જેવી તારી ચાલ છે ચટકા